बड़ौदा शहर से 12 साल के एक बच्चे का गुम होने का मामला सामने आया। 12 साल का जैनिल मकवाना जो अपने घर से गायब हो गया था, लेकिन अब एसओजी की टीम ने उस बच्चे को ढूंढ निकाला है और बच्चे को लक्ष्मीपुरा पुलिस को सौंप दिया गया है। आपको बता दें कि इस बच्चे ने घर छोड़ने से पहले अपने परिवार के लिए एक नोट भी लिखी थी, जिसमें अपने माँ बाप से माफ़ी मांगते हुए जैनिल मकवाना की ओर से ये लिखा गया था कि जब मैं वापस लौटूंगा तब कुछ बनकर ही लौटूंगा। हालांकि इस बच्चे के गायब होने के बाद उसका परिवार काफ़ी परेशान था। पुलिस शिकायत भी दर्ज करवाई गई थी और अब आखिरकार एसओजी ने इस बच्चे को ढूंढकर लक्ष्मीपुरा पुलिस को सौंप दिया है। સૌરભ પાર્ક સોસાયટીમાંથી એક માતા પિતા આવી અને મારું બાળક ઘરે મળી આવેલ નથી એવી ફરિયાદ નોંધાવેલી હતી, જે 12 વર્ષ અને 5 માસનો હતો અને સ્કૂલેથી આવ્યા બાદ ઘરે પોતાનું લેસન કરતું હોય છે અને માતા છે એ પોતાની જોબ માટે ગયેલ હતી। ફાધર જ્યારે આવે છે ત્યારે બાળક ઘરે ન હોય અને આજુબાજુ શોધી અને શોધખોળ કર્યા બાદ ન મળી આવતા પોલીસ સ્ટેશને આવેલ, જે મતલબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી। આ સાથે સાથે સીસીટીવી સર્વેલન્સનો મેક્સિમમ યુઝ કરવામાં આવ્યો અને હ્યુમન રિસોર્સિસ એકઠા કરવા માટે રાતનો સમય હોય, બાળક મળી આવેલ ન હોય અને બાળકમાં પાસે કોઈ મોબાઈલ કે બીજું કોઈ પણ રિસોર્સિસ ન હોય અને આજે બાળક હેમખેમ 21 કલાકમાં જ મળી આવેલ છે અને તમામ ટીમે ખૂબ મહેનત કરી અને ખૂબ જ પોતાની મેક્સિમમ તાકાતનો ઉપયોગ કરી અને બાળકને શોધી લાવેલ છે અને આજે ખૂબ આનંદનો માહોલ પોલીસ સ્ટેશનની અંદર છવાઈ ગયો છે કે માતા પિતાને પોતાનું બાળક છે એ હેમખેમ મળી આવેલ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।